વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં કલિલના સંખ્યાત્મક ગુણધર્મો, જેને કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહેવાય, અને કલિલના સેકન્ડ વન પ્રકાશીય ગુણધર્મ કે જેને ઓપ્ટિકલ પ્રોપર્ટીઝ અને એમાં ટિન્ડલ ઇફેક્ટ વિશે લર્ન કર્યું. ટિન્ડલ અસર એ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કોમ્પિટિટિવ માટેનો, બોર્ડ માટેનો, ગુજસેટ માટેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખૂબ ધ્યાનથી લર્ન કરવાનું. હવે આજના સેશનમાં આપણે બીજા બે ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખવાના છે. તો તે કલિલના યાંત્રિક ગુણધર્મો જેને મિકેનિકલ પ્રોપર્ટીઝ, અને તેમાં ખાસ કરીને આપણે બ્રાઉનિયન ગતિ જોવાના છે, અને સાથે સાથે કલિલના વિદ્યુતીય ગુણધર્મ એટલે કે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ, એટલે કલિલ પર જે વીજભાર જે છે તો તે કેવી રીતે નિર્માણ પામે તેના વિશે લર્ન કરવાના છે. તેમાં ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી જે છે, વિદ્યુતીય ગુણધર્મ જે છે, તો તે કલિલની પ્રોપર્ટીનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક. નીટની એક્ઝામમાં 2 વર્ષે સેમનો સેમ ક્વેશ્ચન વારંવાર પૂછાયેલો હતો, અને એના બેઝ પર આપણે ક્વેશ્ચન ખાસ લર્ન કરવાનું થાય. તો લેક્ચર સ્ટાર્ટ કરીએ. યાંત્રિક ગુણધર્મો અને વિદ્યુતીય ગુણધર્મો. યાંત્રિક ગુણધર્મો જેને મિકેનિકલ પ્રોપર્ટી કહેવામાં આવે, જેને બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે. તો યાંત્રિક ગુણધર્મો વિશે જ્યારે ટૂંકનોંધ પૂછવામાં આવે તમને, તો ત્યારે આપણે બ્રાઉનિયન ગતિ વિશે એક્સપ્લેનેશન કરવાનું હોય. બોર્ડની એક્ઝામમાં જો તમને 2 માર્ક્સમાં એમ પૂછાય કે જે કલિલ છે તેના યાંત્રિક ગુણધર્મો લખો, તો ત્યારે તમારે બ્રાઉનિયન ગતિ વિશે ટૂંકનોંધ લખવાનું. અને બ્રાઉનિયન ગતિ વિશે ટૂંકનોંધ લખવાનું તો તમારે યાંત્રિક ગુણધર્મોના પોઈન્ટ વિશે જ લખવાનું થાય. પછી ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી કલિલનો કયો યાંત્રિક ગુણધર્મ છે, તો ત્યારે આન્સર શું આવશે? બ્રાઉનિયન ગતિ એ કલિલનો કેવો ગુણધર્મ છે? મિકેનિકલ પ્રોપર્ટી એટલે કે યાંત્રિક ગુણધર્મ છે. હવે જ્યારે આપણે કલિલ જે છે, કલિલમય દ્રાવણ જે છે, તો તેને આપણે જ્યારે પાવરફુલ અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોઈએ તો જે દ્રશ્યમાન ક્ષેત્ર છે તેમાં કલિલમય કણો જે છે તો તે વાંકી ચૂકી દિશામાં એટલે કે ઝિગઝેગ મોશનમાં ગતિ કરે છે. જો આ રીતે આપણે શેમાં જોઈએ છે? માઇક્રોસ્કોપમાં જોઈએ છે, અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં. આ રીતે આ દ્રશ્યમાન ક્ષેત્ર હોય, અને દ્રશ્યમાન ક્ષેત્રમાં કલિલ કણો આ રીતે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય. કોના કણો? પરિક્ષેપિત કલાના કણો. તો પોઈન્ટ નંબર 1, જ્યારે કલિલમય દ્રાવણ ઓર કલિલમય કણોને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે તો ત્યારે દ્રશ્યમાન ક્ષેત્રમાં કલિલમય કણો વાંકી ચૂકી એટલે કે ઝિગઝેગ દિશામાં આપણને ગતિ કરતા માલુમ પડે છે. હવે આ જે ગતિ જે છે તો તેનો સૌ પ્રથમ અભ્યાસ કોણે કરેલો હતો? તો રોબર્ટ બ્રાઉન નામના બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રીએ કરેલો હતો, અને એના બેઝ પરથી આ જે ઝિગઝેગ મુવમેન્ટ છે તેને શું નામ આપવામાં આવેલું હતું? બ્રાઉનિયન ગતિ કહેવામાં આવતું હતું. તો એક બુકમાં એવું પણ એવો ક્વેશ્ચન હતો કે કલિલ કણોની અસ્તવ્યસ્ત ગતિ, ઝિગઝેગ મોશન જે છે, તો નીચેનામાંથી કઈ ગતિ તરીકે ઓળખાય છે? તે કઈ? બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખાય છે. આ જે બ્રાઉનિયન ગતિ જે છે તો એટલે શું? તો આપણે કલિલમય દ્રાવણ લીધું, બરાબર, તેની આપણે એક સ્લાઇડ બનાવી છે. તમે બાયોલોજીના સ્ટુડન્ટ્સ છો, નીટના સ્ટુડન્ટ્સ છો, હાઉ ટુ પ્રિપેર સ્લાઇડ તે તમને ખ્યાલ છે ને. તો એવી સ્લાઇડ બનાવી અને આપણે અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જ્યારે જોઈએ તો અંદર પરિક્ષેપિત કલાના જે કણો જે છે, પરિક્ષેપિત કલા, નોટ માધ્યમ, પરિક્ષેપિત કલાના કણો જે છે તો સતત અસ્તવ્યસ્ત રીતે ઝિગઝેગ મોશનમાં ગતિ કરતા દેખાય છે. તો આ જે ઝિગઝેગ મોશન જે ગતિ જે છે તો સૌ પ્રથમ બ્રિટિશ વનસ્પતિશાસ્ત્રી રોબર્ટ બ્રાઉને ઓબ્ઝર્વ કરેલી, અને એ જે ઝિગઝેગ મોશન છે તેને આપણે બ્રાઉનિયન ગતિ કહીએ. આ જે બ્રાઉનિયન ગતિ જે છે તો કલિલનો સ્વભાવ એટલે પ્રકૃતિથી સ્વતંત્ર છે, એટલે લાયોફિલિક છે કે લાયોફોબિક છે તો તેના પર એ ડિપેન્ડન્ટ નથી. પરંતુ આ જે ઝિગઝેગ મોશન જે છે, બ્રાઉનિયન ગતિ છે, તે કોના પર આધારિત છે? તો કલિલમય કણો એટલે પરિક્ષેપિત કલાના કણોના માપ એટલે કે કદ પર. અહીંયા માપ છે, માપ એટલે કદ પર આધાર રાખે. અને બીજું જે પરિક્ષેપિત માધ્યમ ઓર જે દ્રાવણ છે તેની સ્નિગ્ધતા પર આધાર રાખે. એમસીક્યુનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ યાદ રાખવાનું કે બ્રાઉનિયન ગતિ કોનાથી સ્વતંત્ર છે? તો કલિલના સ્વભાવથી સ્વતંત્ર છે. લાયોફિલિક છે કે ફોબિક છે તેના પર નહીં, પરંતુ એ કલિલમય કણોના કદ પર અને દ્રાવણની સ્નિગ્ધતા પર આધાર રાખે છે. આ બ્રાઉનિયન ગતિ
એ પરિક્ષેપિત કલાના જે કણો છે એટલે કલિલ કણો છે તેના કદના વ્યસ્ત પ્રમાણમાં છે, અને દ્રાવણની જે છે કલિલમય દ્રાવણ છે તેની સ્નિગ્ધતાના પણ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે પરિક્ષેપિત કલાના કણોનું કદ જો વધારે હોય અને કલિલમય દ્રાવણની સ્નિગ્ધતા વધારે હોય તો આપણને અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે બ્રાઉનિયન ગતિ કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. પરંતુ જો પરિક્ષેપિત કલાના કણો કદમાં નાના હોય અને સ્નિગ્ધતા પણ ઓછી હોય તો જે પરિક્ષેપિત કલાના કણો જે છે તે અંદર સતત ઇઝીલી મૂવેબલ ઝિગઝેગ મોશનમાં ગતિ કરી શકશે. માટે એ કિસ્સામાં બ્રાઉનિયન ગતિ કેવી હશે? વધારે હશે. તો આ જે ગ્રીન બ્લોક છે વિથ રેડ સાઇન, તો તે તમારે ખાસ યાદ રાખવાનું કે બ્રાઉનિયન ગતિ એ કલિલ કણોના કદ, એ કલિલ કણો એટલે કોણ? પરિક્ષેપિત કલાના કણોના કદના વ્યસ્ત પ્રમાણમાં છે, અને જે કલિલમય દ્રાવણ છે તેની સ્નિગ્ધતાના વ્યસ્ત પ્રમાણ. જો આ બંને મૂલ્યો વધારે હશે તો આ ઓછું હશે, આ બંને મૂલ્યો ઓછા હશે તો આ કેવું હશે? વધારે હશે. આ બ્રાઉનિયન ગતિ હોવા માટેનું મેઇન રિસ્પોન્સિબલ ફેક્ટર કયું છે? તો કયા કારણોને લીધે બ્રાઉનિયન ગતિ જોવા મળે? તો આપણને ખબર છે કે કલિલ જે છે તો તે બે વસ્તુનો બનેલ છે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત કણો. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ, એટલે જેને ડિસ્પર્સ ફેઝડ અને ડિસ્પર્ઝન મીડિયમ કહેવાય. તો જે કલિલમય દ્રાવણ જે છે તો પરિક્ષેપિત માધ્યમ કે જેના કણો ખૂબ ઝીણા છે, બરાબર, અને ખૂબ ઝીણા એટલે કે આપણે પાણી લઈએ તો પાણીના જે કણો તે ખૂબ ઝીણા છે અને દે આર હેવિંગ અ પાવરફુલ કાઇનેટિક મોશન, એટલે ખૂબ ગતિશીલ હોય. તો આવા પરિક્ષેપિત માધ્યમના કણો જે ખૂબ જ ગતિશીલ હોય તો તે જ્યારે ગતિ કરતા હોય અને તેમના માર્ગમાં જ્યારે પરિક્ષેપિત માધ્યમના કણો આવી જાય તો પરિક્ષેપિત માધ્યમના કણો દ્વારા પરિક્ષેપિત, બરાબર, તો પરિક્ષેપિત માધ્યમના કણો દ્વારા પરિક્ષેપિત કલા જે છે તો તેના કણો શું અનુભવે? અથડામણ અનુભવે. અને અથડામણ અનુભવે તેને કારણે એ જે રિઝલ્ટન્ટ ફોર્સિસ ઓફ અટ્રેક્શન છે, પરિણામી બળો જે છે તેને કારણે કલિલ કણો શું થાય છે? ગતિ કરે છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? કે મારી પાસે સપોઝ આ પરિક્ષેપિત કલા છે, બ્લેક ડોટ, અને આ બ્લેક ડોટ પરિક્ષેપણ માધ્યમ છે, અને રેડ ડોટ જે છે તો તે પરિક્ષેપિત કલા જે કદમાં કેવી હોય? મોટી હોય. હવે આ જે પરિક્ષેપણ માધ્યમ છે, ડિસ્પર્સ મીડિયમ, કે જેના કણો કદમાં નાના છે, એન્ડ ધે આર હેવિંગ અ પાવરફુલ કાઇનેટિક મોશન, એ હાઈલી મોબાઈલ હોય, ખૂબ ગતિશીલ હોય, અને ખૂબ ગતિશીલ હોવાને કારણે તેઓ કેવા હોય? ગતિ કરતા હોય. હવે એ જ્યારે ગતિ કરતા હોય તો ત્યારે એના રસ્તામાં કોણ આવે? તો આ જે કલિલ કણો છે તે આવે. એટલે આ જે કલિલ કણો જે છે તો તે બધી જ દિશામાંથી જે પરિક્ષેપિત માધ્યમના કણો છે તેના દ્વારા શું અનુભવે છે? અથડામણ અનુભવે, કોલિઝન અનુભવે. અને એ કોલિઝન અનુભવે જેને કારણે એ લોકો પરિક્ષેપિત માધ્યમમાં ઝિગઝેગ મોશન કરે છે. અને એ ઝિગઝેગ મોશનને શું કહેવામાં આવે છે? આપણે બ્રાઉનિયન ગતિ. તો બ્રાઉનિયન ગતિ હોવા માટેનું મુખ્ય રીઝન શું છે? તો પરિક્ષેપિત કલાના કણો દ્વારા અનુભવાતું અથડામણ. એને અથડામણ કોની સાથે થાય? પરિક્ષેપિત માધ્યમના હાઈલી મોબાઈલ, એ ખૂબ જ ગતિશીલ કણો દ્વારા, અને જેને કારણે પરિક્ષેપિત માધ્યમ અને કણો વચ્ચે અથડામણ થાય અને એને કારણે કણો ખસે, અને કણો ખસે તો તે બ્રાઉનિયન ગતિ સ્વરૂપે આપણને દેખાશે. આ જે બ્રાઉનિયન ગતિ છે તો એનું વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ શું છે? તો આપણે અત્યારે શું જોઈએ કે બ્રાઉનિયન ગતિમાં પરિક્ષેપિત કલાના કણો સતત અસ્તવ્યસ્ત રીતે ઝિગઝેગ મોશનમાં ગતિ કરે છે. હવે ઝિગઝેગ મોશનમાં ગતિ કરે છે, ધેટ મીન્સ કલિલ કણો પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેનો અપોઝમાં એ ઝિગઝેગ મોશનમાં ગતિ કરે છે. પરિણામે બ્રાઉનિયન ગતિ જે છે તો તે કલિલમય કણો પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરીને એ જે કલિલમય કણો છે તેને માધ્યમમાં તરતા રાખે, અને માધ્યમમાં તરતા રાખે અને તેમને તળિયે બેસી જવા દેતા નથી, જેને કારણે કલિલ શું પ્રાપ્ત કરે? સ્થાયીતા પ્રાપ્ત કરે. આપણને ખ્યાલ છે કે કલિલ સ્થાયી ક્યારે કહેવાય?
જ્યારે પરિક્ષેપિત કલાના કણો પરિક્ષેપણ માધ્યમમાં અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય. બટ જો પરિક્ષેપિત કલાના કણો પરિક્ષેપણ માધ્યમમાં અસ્તવ્યસ્ત ગતિ કરવાની જગ્યાએ તળિયે બેસી જાય તો તળિયે બેસી જવું તો તેને સ્કંદન અને અવક્ષેપણ કહું. અને સ્કંદન અને અવક્ષેપણ તે તો કલિલની સ્થાયીતા માટે હાનિકારક છે. આમ ઓવરઓલ નટસેલ સમરી જો જોઈએ તો કલિલ કણોની સ્થાયીતા એ બ્રાઉનિયન ગતિના સમપ્રમાણમાં છે, ને બ્રાઉનિયન ગતિ એ કલિલ કણોનું સ્કંદન એટલે કે વધારે જો આપણે ડિટેલમાં લખીએ તો ગુરુત્વાકર્ષણ બળની અસરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલું ગુરુત્વાકર્ષણ બળની અસર ઓછી તેટલું કલિલ કણોનું સ્કંદન ઓછું. જેટલું કલિલ કણોનું સ્કંદન ઓછું તેટલું બ્રાઉનિયન ગતિ વધારે, ને જેટલી બ્રાઉનિયન ગતિ વધારે તેટલી કલિલ કણોની સ્થાયીતા વધારે. માટે જ્યારે તમને એમસીક્યુમાં એમ પૂછવામાં આવે કે કોઈ એક કલિલની બ્રાઉનિયન ગતિમાં પરિક્ષેપિત કલાના કણોની બ્રાઉનિયન ગતિ વધારે છે તો તે કલિલ અસ્થાયી છે એવું વિધાન જો આપવામાં આવે તો એ વિધાન કેવું થશે? ખોટું થશે. આ પણ કોમ્પિટિટિવ માટેનું ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે કલિલ કણોની સ્થાયીતા એ બ્રાઉનિયન ગતિના સમપ્રમાણમાં છે. જેટલી બ્રાઉનિયન ગતિ વધારે હશે તેટલું જ કણો સતત અસ્તવ્યસ્ત રીતે ફરતા હશે, તેટલું જ એ લોકોની સેટલિંગ પ્રોપર્ટી એટલે કે સ્કંદન થવાની વૃત્તિ ઓછી હશે, અને તેટલી જ કલિલની સ્થાયીતા કેવી હશે? વધારે હશે. આમ જો ગુરુત્વાકર્ષણ બળની અસર ઓછી અને બ્રાઉનિયન ગતિ વધારે તો કલિલ કેવું કહેવાશે? મોર સ્ટેબલ કહેવાશે. તો આ ગ્રીન બ્લોક પણ તમારે કોમ્પિટિટિવ માટે ખાસ યાદ રાખવાનું. તો આની સાથે આપણે બ્રાઉનિયન ગતિને પણ ઓવર કરીએ છીએ. અહીંયા વધુમાં જો જોઈએ તો આ જે બ્રાઉનિયન ગતિ જે છે તો તે તાપમાનના વધારા સાથે વધી જાય. એટલે જેમ તાપમાન વધે તેમ પરિક્ષેપિત કલાના કણોનો જે ગતિ જે છે તે વધી જાય, માટે બ્રાઉનિયન ગતિમાં વધારો જોવા મળે. અને ખાલી નીલમ આપણે કલિલમય કણો જ બ્રાઉનિયન ગતિ દર્શાવે છે, જ્યારે સાચા દ્રાવણો એટલે કે સમાંગ મિશ્રણ હોમોજીનિયસ સોલ્યુશન અને સસ્પેન્શન જેને નિલંબન અને આલંબન તેમાં બ્રાઉનિયન ગતિ જોવા મળતી નથી. શા માટે? તો સાચા દ્રાવણના જે કણો જે છે તો તે ખૂબ જ નાના છે કે જે અલ્ટ્રા માઇક્રોસ્કોપ દ્વારા બી વિઝિબલ નથી, એટલે એ લોકોની ગતિ આપણે જોઈ નથી શકતા. અને સસ્પેન્શન એટલે કે નિલંબન આલંબનમાં જે પાર્ટિકલ્સ જે છે દે આર વેરી હેવિયર ઇન સાઇઝ, અને એને કારણે દે વિલ સેટલ ડાઉન ઇન અ કન્ટેનર ઇન વિચ દે આર ફિલ્ડ. માટે એ લોકો પણ કલિલ ગતિ બ્રાઉનિયન ગતિ દર્શાવતા નથી. તો ક્વેશ્ચન પૂછાય આપણને કે નીચેનામાંથી કોણ બ્રાઉનિયન ગતિ દર્શાવે? તો કલિલમય કણો જ બ્રાઉનિયન ગતિ દર્શાવે, જ્યારે સાચા દ્રાવણ અને સસ્પેન્શન એટલે કે નિલંબન આલંબનના કણો બ્રાઉનિયન ગતિ દર્શાવતા નથી. નાઉ પોઈન્ટ નંબર 4, કલિલના વિદ્યુત ગુણધર્મો, જેને ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી ઓફ કોલોઇડ્સ કહેવામાં આવે. હવે આ જે કલિલના વિદ્યુત ગુણધર્મો જે છે તો નીટ, જેઈ, કોમ્પિટિટિવ, બોર્ડ, ગુજસેટ માટેનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બિકોઝ નીટમાં સેમ ટોપિકમાંથી પ્રીવિયસ યરમાં 3 વખત ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે. બોર્ડ અને ગુજસેટમાં પણ આ ટોપિકને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. તો આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી લર્ન કરજો. ઈચ એન્ડ એવરી સ્ટેપ પર ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ છે, તો ધ્યાન આપવાનું. કલિલના જ્યારે આપણે વિદ્યુત ગુણધર્મ એટલે કે ઇલેક્ટ્રિક પ્રોપર્ટી સમજાવવી હોય તો ત્યારે પહેલાં આપણે કલિલ દ્રાવણની સ્થાયીતા કલિલમય કણો પરના વીજભારના સંદર્ભમાં સમજાવવી પડે. તો ટોપિક નંબર એ પહેલાં સ્ટાર્ટ કરશું વિદ્યુત ગુણધર્મોમાં, ધેટ ઇઝ સ્ટેબિલિટી ઓફ કોલોઇડલ સોલ્સ એન્ડ ઇલેક્ટ્રિક ચાર્જ ઓન કોલોઇડલ પાર્ટિકલ્સ, એટલે કે કલિલમય દ્રાવણની સ્થાયીતા અને કલિલમય કણો પરના વીજભાર વિશેનો ટોપિક આપણે લર્ન કરશું. આપણે કલિલમય દ્રાવણની જો વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને લાયોફોબિક સોલ્ટ જે છે, લાયોફોબિક જે કલિલ છે તો તેની જે સ્ટેબિલિટી છે, સ્થાયીતા છે, તે મુખ્યત્વે કલિલ કણો એટલે કે કલિલ કણો જ્યારે આપણે બોલીએ ત્યારે કોને સ્વીકારવાના? પરિક્ષેપિત કલાના મોટા કદના કણો. તો જે કલિલમય કણો છે, પરિક્ષેપિત કલાના કણો છે તો તેના પરના વીજભારને આભારી છે. એટલે આ ક્વેશ્ચન પણ નીટમાં પૂછાયો છે કે લાયોફોબિક સોલ્ટની સ્ટેબિલિટી એ નીચેનામાંથી કયા ફેક્ટરને આભારી છે? તો લાયોફોબિક સોલ્ટની સ્ટેબિલિટી એટલે કે સ્થાયીતા તે મુખ્યત્વે કલિલમય કણો એટલે કે પરિક્ષેપિત કલાના જે કણો છે તેના પરના વીજભારને આભારી છે. હવે આપણને એમ થાય કે સર આ વીજભાર આવે કેવી રીતે? તો
એના પર જઈએ તે પહેલાં આપણે થોડીક પૂર્વધારણા, થોડીક સ્ટોરી આપણે લર્ન કરવી પડે. કે જેમ કે વાત કરીએ તો કલિલમય દ્રાવણ જે છે તે મુખ્યત્વે બે ઘટક ધરાવે. કોઈ પણ કલિલ હોય તો તેમાં આપણને ખબર છે આપણને બે કમ્પોનન્ટ્સ જોવા મળે. એક પરિક્ષેપિત કલા જેને ડિસ્પર્સ ફેસ કહેવામાં આવે, અને સેકન્ડ વન પરિક્ષેપણ માધ્યમ જેને ડિસ્પર્ઝન મીડિયમ કહેવામાં આવે. પરિક્ષેપિત કલાના કણો એટલે કે કલિલ કણો જે છે તો પરિક્ષેપણ માધ્યમમાં તરતા રહે. આ પરિક્ષેપિત કલાના કણો એટલે કે કલિલના કણો એ કદમાં મોટા હોય અને તેની સંખ્યા ઓછી હોય, અને પરિક્ષેપણ માધ્યમના કણો કદમાં નાના હોય અને એની સંખ્યા વધારે હોય છે. એટલે પરિક્ષેપિત કલાના કણો પરિક્ષેપણ માધ્યમમાં ડિસ્પર્સ થયેલા હોય, તરતા હોય, જેને આપણે કલિલ કહીએ છીએ. કોઈ પણ કલિલમય દ્રાવણની વાત કરવામાં આવે તો તેમાં જે પરિક્ષેપિત કલાના જે બધા જ કણો છે તો તે એક સમાન વીજભાર ધરાવે. એટલે કે કોઈ એક કલિલ છે તો તેમાં પરિક્ષેપિત કલાનો જો એક કણ ધન વીજભારિત હોય તો બાકીના બધા જ કણો કેવા હશે? ધન વીજભારિત હશે. અને કોઈ એક પરિક્ષેપિત કલાનો કણ જો ઋણ વીજભારિત હશે તો બાકીના બધા જ જે કલિલ કણો છે or પરિક્ષેપિત કલાના કણો છે તે કેવા હશે? ઋણ વીજભારિત હશે. એટલે કોઈ પણ કલિલમય દ્રાવણમાં પરિક્ષેપિત કલાના બધા જ કણો એક સમાન જ વીજભાર ધરાવે. આઈધર ઇટ મે બી પોઝિટિવ ઓર ઇટ મે બી નેગેટિવ. હવે એવું નહીં હોઈ શકે કે એક જ કલિલમાં અમુક કલિલ કણો પોઝિટિવલી ચાર્જ હોય ને અમુક કલિલ કણો નેગેટિવલી ચાર્જ. ધેટ્સ નોટ હેપન. બરાબર? Either they will be positive or they may be negative, but all particles will having a same charge in a particular colloidal solution. એટલે કોઈ પણ કલિલમાં બધા જ પરિક્ષેપિત કલા એટલે કે કલિલ કણો જે છે તો તેઓ પોઝિટિવલી ચાર્જ હશે ઓર નેગેટિવલી ચાર્જ હશે. જ્યારે એનાથી અપોઝિટ ડિસ્પર્ઝન મીડિયમ જે છે, પરિક્ષેપિત માધ્યમ જે છે તો તે એનાથી અપોઝિટ ચાર્જ ધરાવે, પરંતુ સરખા પ્રમાણમાં ચાર્જ ધરાવે. એટલે ચાર્જ વિલ બી બેલેન્સ. પોઝિટિવલી ચાર્જ અને નેગેટિવલી ચાર્જ એ બેલેન્સ હશે. એટલે જો પરિક્ષેપિત કલા નેગેટિવલી ચાર્જ હશે તો પરિક્ષેપણ માધ્યમ પોઝિટિવલી ચાર્જ હશે, અને પરિક્ષેપિત કલા જો પોઝિટિવલી ચાર્જ હશે તો પરિક્ષેપિત માધ્યમ કેવું હશે? નેગેટિવલી ચાર્જ. બટ પરિક્ષેપિત કલા કરતાં પરિક્ષેપણ માધ્યમનો ચાર્જ કેવો હશે? અપોઝિટ હશે. સપોઝ અહીંયા +3 હશે તો અહીંયા -3 હશે, અહીંયા -2 હશે તો અહીંયા +2 હશે. આમ કોઈ પણ કલિલની વાત કરીએ જે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ ધરાવતું હોય તો તેમાં પરિક્ષેપિત કલાના બધા જ કણો સમાન વીજભાર ધરાવે, આઈધર ઋણ વીજભારિત ઓર ધન વીજભારિત, અને એનાથી અપોઝિટ ચાર્જ પરિક્ષેપણ માધ્યમના કણો ધરાવે, સરખા પ્રમાણમાં ધરાવે. એટલે પરિક્ષેપિત કલા જો +2 ધરાવતું હોય તો માધ્યમ -2 હશે. ઉદાહરણ તરીકે આપણે બે ઉદાહરણ વિશે જો જોઈએ તો આર્સેનિક સલ્ફાઇડના સોલ. તો આર્સેનિક સલ્ફાઇડના જે કલિલમય કણો એટલે કે પરિક્ષેપિત કલાના કણો જે છે તો તે ઋણ વીજભારિત છે. કેવી રીતે છે તો હું તમને લેટર ઓન એક્સપ્લેન કરીશ. જ્યારે એમાં પરિક્ષેપણ માધ્યમ H2O જે છે તેના કણો કેવા છે? ધન વીજભારિત છે. હવે આર્સેનિક સલ્ફાઇડના સોલમાં આર્સેનિક સલ્ફાઇડના જેટલા બી પાર્ટિકલ્સ છે, આર્સેનિક સલ્ફાઇડના જે કલિલ જે છે પરિક્ષેપિત કલાના જેટલા બી પાર્ટિકલ છે તે બધા જ કેવા છે? નેગેટિવલી ચાર્જ છે. અને એનાથી અપોઝિટ પાણીના બધા જ કણો કેવા છે? પોઝિટિવલી ચાર્જ છે. આમ આર્સેનિક સલ્ફાઇડ સોલ એ કેવું છે? ઋણ વીજભારિત સોલ છે. યાદ રાખજો, કોમ્પિટિટિવમાં આ ક્વેશ્ચન ખાસ પૂછાય છે કે આર્સેનિક સલ્ફાઇડ સોલ કયા પ્રકારનું સોલ છે? તો કેવા પ્રકારનું છે? ઋણ વીજભારિત સોલ છે. એનાથી અપોઝિટ ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલની જો વાત કરીએ તો તેમાં ફેરિક હાઇડ્રોક્સાઇડના કલિલમય કણો એટલે પરિક્ષેપિત કલાના બધા જ કણો કેવા છે? ધન વીજભારિત છે. યાદ રાખવાનું, આ પણ કોમ્પિટિટિવમાં પૂછાય છે. અને એનાથી અપોઝિટ પાણી કે જે પરિક્ષેપિત માધ્યમ એટલે કે ડિસ્પર્ઝન મીડિયમ તરીકે વર્તે તો તેના કણો કેવા છે? ઋણ વીજભારિત છે. આમ જે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એકબીજાથી અપોઝિટલી ચાર્જ ધરાવતા હોય, પરંતુ એક જ કલિલમય દ્રાવણમાં પરિક્ષેપિત કલાના બધા જ કણો એક સરખો ચાર્જ ધરાવે, ક્યાં પોઝિટિવલી ચાર્જ, ક્યાં નેગેટિવલી ચાર્જ. એટલે કે પરિક્ષેપિત કલાના બધા જ કણો એ સરખા અને સમાન વીજભાર ધરાવે છે. હવે નજીકના બે પાર્ટિકલ્સ પર જ્યારે એક સરખો વીજભાર હોય એટલે કે બંને પાર્ટિકલ પર પોઝિટિવ ચાર્જ હોય ઓર બંને પાર્ટિકલ પર નેગેટિવ ચાર્જ હોય તો ત્યારે એ લોકો એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. કારણ કે સમાન વીજભાર ધરાવતા પરિક્ષેપિત કણો વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. હું તમને જો દર્શાવું
તો આ એક પાર્ટિકલ છે અને આ એક પાર્ટિકલ છે. તો આ એક પાર્ટિકલ પર પોઝિટિવલી ચાર્જ છે. તો ડેફિનેટલી પરિક્ષેપિત કલાનું બીજો જે કણ જે છે પાર્ટિકલ્સ તેના પર બી પોઝિટિવલી ચાર્જ જ હોવાનો. અત્યારે જોઈને આપણે કે પરિક્ષેપિત કલાના બધા જ કણો સમાન વીજભાર ધરાવે. આ જો પોઝિટિવલી ચાર્જ હશે તો બીજો પણ પોઝિટિવલી ચાર્જ હશે અને ત્રીજો પણ પોઝિટિવલી, ચોથો, પાંચમો, છઠ્ઠો એવા 1000 કલીલ કણો છે તે પોઝિટિવલી ચાર્જ જ હશે તે પર્ટિક્યુલર કલીલમાં. હવે આ જે નજીકના બે પાર્ટિકલ્સ છે તેના પર સમાન વીજભારને કારણે તેમના વચ્ચે શું થાય? સ્ટ્રોંગલી રિપલ્ઝન થાય, અપાકર્ષણ થાય. અને એ અપાકર્ષણને કારણે આ જે બંને કણો જે છે they are not having tendency to come across each other. એટલે તેઓ એકબીજાની નજીક આવી શકતા નથી. નજીક નથી આવી શકતા માટે એ લોકો સમૂચન પામીને ભેગા થઈને મોટા કણોમાં રૂપાંતર પામી શકતા નથી. જો મોટા કણોમાં રૂપાંતર નહીં પામી શકે તો એ લોકો અવક્ષેપણ નહીં પામે, એટલે કે સ્કંદન નહીં પામે. અને સ્કંદન નહીં થતું હોય તો ધેટ મીન્સ આ કણો પરિક્ષેપણ માધ્યમમાં સતત અવિરતપણે ફરતા રહે છે, જેને કારણે કલીલ કેવું બનશે? સ્થાયીતા પ્રાપ્ત કરશે. એટલે આપણે જે કલીલમય દ્રાવણ જે છે તેની સ્થાયીતા જે છે, ખાસ કરીને આપણે લાયોફોબિક સોલ્ટની વાત જે કરીએ તો તેની સ્થાયીતા માટેનું મુખ્ય જવાબદાર રીઝન શું છે? કલીલ કણો એટલે કે પરિક્ષેપિત કલા પરના જે વીજભાર જે છે તે. ગેટિંગ હું શું વાત કરું છું તે? આ જે છે તો પરિક્ષેપિત કલાના કણો છે, કલીલ કણો છે, they will either positive or negative. પણ એવું નહીં હશે કે આ પોઝિટિવ હશે ને આ નેગેટિવ હશે. આ બંને કણો પર સમાન વીજભાર જ હશે. જો અહીંયા પોઝિટિવ હશે તો આ પોઝિટિવ જ હશે, આ નેગેટિવ હશે તો આ નેગેટિવ જ હશે. આવા સમાન વીજભાર ધરાવતા બે કણો જ્યારે એકબીજાની નજીક આવે છે તો તેમના પરના સમાન વીજભારને કારણે તેમની વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થવાને કારણે these two particles having tendency to move away from each other. એટલે તેઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. That means they are not having tendency to come across each other. એટલે કે એ લોકો એકબીજાની નજીક આવીને સમૂચન પામીને ભેગા થઈને મોટા કણોમાં રૂપાંતર નહીં પામશે. મોટા કણોમાં રૂપાંતર નહીં પામશે. That's why they will not settle down. એટલે કે એ લોકો સ્કંદન કે અવક્ષેપણ નહીં પામશે. અને સ્કંદન અને અવક્ષેપણ નહીં થશે તો ધેટ મીન્સ કે આ કણો માધ્યમમાં તરતા રહેશે. તો એવું કલીલ કેવું કહેવાશે? સ્થાયી કલીલ કહેવાશે. ધેટ્સ કોલ્ડ એઝ અ સ્ટેબલ કોલોઇડ્સ. આમ કલીલમય દ્રાવણની સ્થાયીતા માટે જે પરિક્ષેપિત કલાના કણો જે છે એટલે કે કલીલમય કણો છે તેના પરનો સમાન વીજભાર જવાબદાર છે. ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ MCQ ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. આમ પરિક્ષેપિત કલાના કણો આઈધર પોઝિટિવ ચાર્જ ધરાવતા હોય ઓર નેગેટિવ ચાર્જ ધરાવતા, બધા જ કણો સમાન ચાર્જ, આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ. એના બેઝ પરથી તેઓ ધન વીજભારિત સોલ અને ઋણ વીજભારિત સોલમાં ડિવાઈડ થાય. ધન વીજભારિત સોલ એટલે શું? કે જેમાં પરિક્ષેપિત કલાના કણો એટલે કે કલીલ કણો કેવો વીજભાર ધરાવતા હોય? ધન વીજભાર ધરાવતા હોય, માટે તેમને ધન સોલ ઓર પોઝિટિવ સોલ પણ કહેવાય. અને ઋણ વીજભારિત સોલ એટલે શું? કે જેમાં કલીલ કણો એટલે કે પરિક્ષેપિત કલાના કણો એટલે કે ડિસ્પર્સ ફેઝના જે પાર્ટિકલ જે છે તો તે નેગેટિવલી ચાર્જ હોય એટલે કે ઋણ વીજભાર ધરાવતા હોય તો તેમને ઋણ સોલ ઓર નેગેટિવ સોલ કહેવાય. તો અહીંયા આપણે બે વીજભાર યાદ રાખવાના. ધન વીજભારિત સોલમાં કલીલ કણો ધન વીજભારિત હશે, ઋણ વીજભારિત સોલમાં તેઓ ઋણ વીજભારિત હશે અને એના બેઝ પરથી એમને ધન સોલ ઓર પોઝિટિવ સોલ કહેવાય અને ઋણ સોલ ઓર નેગેટિવ સોલ કહેવાય. વેરી સિલી ક્વેશ્ચન કેન બી આસ્ક કે ઋણ વીજભારિત સોલમાં પરિક્ષેપિત કલાના કણો કયો ચાર્જ ધરાવે અને પરિક્ષેપણ માધ્યમના કણો કયો ચાર્જ ધરાવે? તો ઋણ વીજભારિત સોલમાં પરિક્ષેપિત કલાના કણો ઋણ વીજભારિત હશે અને પરિક્ષેપણ માધ્યમ ધન વીજભારિત હશે. ઉદાહરણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બીકોઝ આ જે ટોપિક જે છે તો નેક્સ્ટ લેક્ચરમાં બીજો એક કેટાફોરેસિસ અને ઇલેક્ટ્રોફોરેસિસ આવે ટોપિક કે જે બોર્ડનો સબ્જેક્ટિવનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને કોમ્પિટિટિવની એક્ઝામનો MCQનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો તે જો તમને આ બંને ધન સોલ અને ઋણ સોલના ઉદાહરણ યાદ રહેશે તો જ આવડશે. ધેટ મીન્સ કે અહીંયા જેટલા બી ઉદાહરણ મેં રાઇટ કરેલા છે ધેટ યુ હેવ ટુ લર્ન બાય યર હાર્ટ. ધન સોલના ઉદાહરણ કયા કયા હોઈ શકે? તો ધાત્વિય હાઇડ્રોક્સાઇડ,
જેમ કે ફેરિક હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જળયુક્ત ધાત્વીય ઓક્સાઇડ જેમ કે હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ, હાઇડ્રેટેડ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ. પછી ટિટેનિયમ ડાયોક્સાઇડ જેવા ઓક્સાઇડ, હિમોગ્લોબિન, આ બી ખાસ યાદ રાખવાનું. અને બેઝિક ડાય સ્ટફ જેમ કે મિથિલિન બ્લુ અને પ્રશિયન બ્લુ. તો આ બધા જે છે તો તે ધન સોલ્ટના ઉદાહરણ છે. શા માટે ધન સોલ્ટના ઉદાહરણ છે? બિકોઝ એમને જે પદ્ધતિથી બનાવવામાં આવ્યા છે તે પદ્ધતિમાં જે પરિક્ષેપિત માધ્યમ કરતાં પરિક્ષેપિત કલાના કણો જે છે તો કેવા છે? ધન વીજભારિત છે. ઋણ સોલ્ટના ઉદાહરણ કયા કયા છે? તો ધાત્વીય કણો, મેટાલિક પાર્ટિકલ્સ લાઇક કોપર, સિલ્વર એન્ડ ગોલ્ડ સોલ. પછી ધાત્વીય સલ્ફાઇડ એટલે જેને મેટલ સલ્ફાઇડ કહેવાય, આર્સેનિક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, પછી એન્ટીમની સલ્ફાઇડ. પછી સ્ટાર્ચ, ગુંદર, જીલેટિન, માટી, ચારકોલના જે સોલ છે, સોલ એટલે જ કલીલ, આ બધા પણ ઋણ વીજભારિત સોલ છે. અને એસિડિક ડાયસ્ટફ જેમ કે ઇઓસિન અને કોંગોરેડ સોલ. તો આ બધા ઋણ સોલના ઉદાહરણ છે જેમાં પરિક્ષેપિત કલાના કણો કેવા છે? ઋણ વીજભારિત છે. તો પહેલાં તો ધન સોલ એટલે શું અને ઋણ સોલ એટલે શું? તો ધન સોલમાં પરિક્ષેપિત કલા એટલે કલીલ કણો પોઝિટિવલી ચાર્જ હશે, અને ઋણ સોલ જેને નેગેટિવ સોલ કહેવાય તેમાં કલીલ કણો એટલે પરિક્ષેપિત કલાના કણો એ નેગેટિવલી ચાર્જ હશે. અને તેમના ઉદાહરણ આપણે ખાસ યાદ રાખવાના, બિકોઝ જે કેટાફોરેસિસ અને ઇલેક્ટ્રોફોરેસિસ છે તેમાં જો કયું સોલ હશે તો કઈ બાજુ માઇગ્રેશન મુવમેન્ટ થશે તેની ખબર પડશે. હું તમને લેટર ઓન એ એક્સપ્લેન કરીશ. તો આ જે ઉદાહરણ જે છે દેટ્સ અ ઇમ્પોર્ટન્ટ વન, આપણે ખાસ યાદ રાખવાનું. હું અહીંયા ઇમ્પોર્ટન્ટ રાઇટ કરું છું, તમારે એને ખાસ લર્ન કરવાનું. કારણ કે નીચેનામાંથી કયું પોઝિટિવ સોલ છે, નીચેનામાંથી કયું નેગેટિવ સોલ છે, કયું પોઝિટિવ સોલ નથી, કયું નેગેટિવ સોલ નથી. તો એ ક્વેશ્ચન જે છે ટેક્સ્ચ્યુઅલ લેવલનો જ હશે પણ તમને કોન્ટ્રાવર્સરી થશે, બિકોઝ તમને યાદ નહીં હશે કે આઈધર ઇટ વિલ બી પોઝિટિવ ઓર નેગેટિવ. અને પ્રીવિયસ યરમાં જે નીટના સ્ટુડન્ટ્સ છે તેમાં એક ક્વેશ્ચનમાં વારંવાર જે સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થતા હતા કે એ લોકો પોઝિટિવ સોલમાં નેગેટિવ સોલના ઉદાહરણ રાઇટ કરી દેતા હોય છે અને નેગેટિવ સોલમાં એ લોકો પોઝિટિવ સોલના ઉદાહરણ રાઇટ કરી નાખતા હોય છે. તો એ પણ આખું તમારો આન્સર રોંગ થશે. તો બી કેરફુલ અબાઉટ ઇટ. હવે આપણને ખબર પડી ગઈ કે સર જનરલી લાયોફોબિક સોલ માટે જે સ્થાયીતા જે છે તો તે પરિક્ષેપિત કલાના કણો પરના સમાન વીજભારને કારણે છે, એ ખબર પડી. એના બેઝ પરથી ધન સોલ અને ઋણ સોલ પણ મને ખબર પડી. બટ સર હાઉ ધીસ ચાર્જ વિલ હેપન ઓર અકર ઓર ઓરિજિન? એટલે હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન ઓફ ક્યુરિયોસિટી જે છે તે શું છે કે કલીલમય કણો જે છે તેના પરના વીજભાર કેવી રીતે ડેવલપ થાય એન્ડ વિચ આર ધ રીઝન which is responsible for the developing a charge on a colloidal particles. એટલે કલીલમય કણો પરના વીજભાર માટેના મુખ્યત્વે જવાબદાર કારણ 3 છે. ફર્સ્ટ વન ઇઝ અ ફ્રેક્શનલ ઇલેક્ટ્રિફિકેશન. શું છે તો હું તમને એક્સપ્લેન કરું છું. સેકન્ડ વન ઇઝ અ ઇલેક્ટ્રોન કેપ્ચર, જેને ઇલેક્ટ્રોન ગ્રહણ દ્વારા કહેવાય. અને થર્ડ વન જે છે પ્રિફરન્શિયલ એબ્ઝોર્પ્શન ઓફ આયન્સ ફ્રોમ ધ સોલ્યુશન, એટલે દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું અધિશોષણ. ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. નીટની એક્ઝામમાં આના બેઝ પર પ્રીવિયસ યરમાં કન્ટિન્યુ 2 વર્ષ સેમ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો ખાસ યાદ રાખજો, ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો કલીલ કણો પરના વીજભાર જે ચાર્જ છે તેનું ડેવલપમેન્ટ હોવા માટેના કેટલા રીઝન છે? 3. ફ્રેક્શનલ ઇલેક્ટ્રિફિકેશન, ઇલેક્ટ્રોન કેપ્ચર એન્ડ પ્રિફરન્શિયલ એબ્ઝોર્પ્શન ઓફ આયન ફ્રોમ ધ સોલ્યુશન. બીજા બી રીઝન રિસ્પોન્સિબલ છે પણ આપણે મેજરલી અહીંયા 3 રીઝન પર ખાસ ફોકસ કરવાનું છે. હવે ફ્રેક્શનલ ઇલેક્ટ્રિફિકેશન એટલે શું? તો આપણને ખબર છે કે જે કલીલ માધ્યમ જે છે, કલીલ જે છે, કલીલમય દ્રાવણ જે છે તો તેમાં આપણને 2 કમ્પોનન્ટ જોવા મળે, 2 ભાગ જોવા મળે, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. જેમાં પરિક્ષેપિત કલાના કણો કદમાં મોટા હોય, પરિક્ષેપણ માધ્યમના કણો કદમાં નાના હોય, પરિક્ષેપિત કલાની સંખ્યા ઓછી હોય અને પરિક્ષેપણ માધ્યમના કણોની સંખ્યા વધારે હોય. અને જે સ્ટેબલ કોલોઇડ્સ જે છે, સ્થાયી કલીલ છે, તેમાં પરિક્ષેપિત કલાના કણો એ પરિક્ષેપણ માધ્યમમાં સતત અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય. આપણે અત્યારે જ બ્રાઉનિયન ગતિ વિશે લર્ન કર્યું, જે મિકેનિકલ પ્રોપર્ટી હતી. એટલે જ્યારે
કલિલમય દ્રાવણમાં પરિક્ષેપિત કલાના કણો અને પરિક્ષેપણ મધ્યમના કણો એ સતત અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય તો ત્યારે એ લોકો એકબીજા સાથે શું થશે? સ્ટ્રાઇક થશે એટલે અથડાશે એટલે એમના વચ્ચે મ્યુચ્યુઅલ રબિંગ થશે. રબિંગ થવું એટલે ઘસાવું, અને બંને કણો એટલે પરિક્ષેપિત કલાના કણો અને પરિક્ષેપણ મધ્યમના કણો વચ્ચે જે આપમેળે ઘર્ષણ થાય છે તેને કારણે જે પરિક્ષેપિત કલાના કણો જે છે, કલિલમય કણો જે છે, તેનું પાર્શિયલ ઇલેક્ટ્રિફિકેશન એટલે ફ્રેક્શનલ ઇલેક્ટ્રિફિકેશન થાય છે. અને એને કારણે જે પરિક્ષેપિત કલાના કણો જે છે તો તે ચાર્જવાળા બને છે, એટલે કે પર્ટિક્યુલર ચાર્જ વીજભાર ધરાવતા થાય. તો ફર્સ્ટ વન ફ્રેક્શનલ ઇલેક્ટ્રિફિકેશન કેવી રીતે આવે? તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ મધ્યમના કણો જ્યારે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતા હોય ત્યારે એ લોકો એકબીજા સાથે અથડાય, એમની વચ્ચે મ્યુચ્યુઅલ રબિંગ થાય અને એને કારણે પરિક્ષેપિત કલાના કણો પર આંશિક ઇલેક્ટ્રિફિકેશન થતાં ચાર્જ ડેવલપ થાય. નોટ મચ ઇમ્પોર્ટન્ટ, પણ આપણને રીઝનમાં કદાચ પૂછાઈ શકે કે ફ્રોમ ધ ગિવન બિલો વિચ વિલ બી ધ રીઝન ફોર ડેવલપિંગ એ ચાર્જ ઓન અ કોલોઇડલ પાર્ટિકલ્સ. તો એનું એક રીઝન આ છે. સેકન્ડ વન છે ઇલેક્ટ્રોન ગ્રહણ, જેને ઇલેક્ટ્રોન કેપ્ચર કહેવાય. આપણે બ્રેડિંગ ચાપ પ્રોસેસ જોયેલી. બ્રેડિંગ ચાપ પ્રોસેસમાં આપણે જોયેલું કે ધાતુના બે ઇલેક્ટ્રોડને જ્યારે પરિક્ષેપણ માધ્યમમાં ડુબાડવામાં આવે અને ઇલેક્ટ્રિક સપ્લાય એટલે હાઈ વોલ્ટેજ દ્વારા ઇલેક્ટ્રિક સપ્લાય પૂરો પાડવામાં આવે ત્યારે બે ચાપ જ્યારે જ્યાં ભેગા થાય, આ રીતે બે ચાપ જ્યાં ભેગા થાય તો ત્યારે વિદ્યુત આર્ક એટલે કે તણખા એટલે કે સ્પાર્ક ક્રિએટ થાય. અને એ સ્પાર્ક ક્રિએટ થાય તો ત્યારે જે ધાતુ જે છે તો તેમાંથી ધાતુની બાષ્પ ઉત્પન્ન થાય. હવે આ સમયે few amount of electrons are also released from the metals. Few amounts of electron are also released from the metals. અને એ જે ઇલેક્ટ્રોન જે છે તો તે કોલોઇડલ પાર્ટિકલ પર શું થાય છે? ગ્રેપ થાય છે, એડઝોર્બ થાય છે, અને એને કારણે એ સોલ્વને કેવું બનાવે છે? નેગેટિવલી સોલ્વ. એટલા માટે જ આપણે વાત કરતા હતા, ખબર કે બ્રેડિંગ ચાપ પદ્ધતિ જે છે તો તે કોપર છે, સિલ્વર છે, ગોલ્ડ છે જેવા ઋણ સોલ્વની બનાવટ માટે વપરાય છે, પરંતુ એફી જેવા ધન સોલ્વની બનાવટ માટે વપરાતું નથી. બિકોઝ જ્યારે બે ઇલેક્ટ્રોડ વચ્ચે ઇલેક્ટ્રિક આર્ક એટલે કે વિદ્યુત ચાપ ઉત્પન્ન થાય તો એ ચાપની ગરમીને કારણે ધાતુનું બાષ્પમાં રૂપાંતર થાય અને એ ઇલેક્ટ્રો ડિસ્પર્ઝન છે, વિદ્યુત વિસર્જન છે, તેને કારણે મધ્યમમાં ધાતુમાંથી ઇલેક્ટ્રોન બી તરતા થાય અને એ ઇલેક્ટ્રોન જે કોલોઇડલ પાર્ટિકલ છે તેની જે સરફેસ છે તેના પર એડઝોર્બ થાય અને એને કારણે નેગેટિવ ચાર્જનું ડેવલપમેન્ટ થાય. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ બ્રેડિંગ ચાપ પ્રોસેસ. આમ બ્રેડિંગ ચાપ પદ્ધતિ દ્વારા જ્યારે ધાતુનું વિદ્યુતીય વિસર્જન એટલે કે ઇલેક્ટ્રો ડિસ્પર્ઝન થાય ત્યારે કલિલમય કણો દ્વારા ઇલેક્ટ્રોનનું ગ્રહણ થાય અને એના દ્વારા કેવા સોલ્વનું નિર્માણ થાય? ઋણ સોલ્વનું નિર્માણ થાય. આપણે સાથે લખી નાખીએ ઋણ સોલ્વ, જેમ કે Cu, Ag અને એનું નિર્માણ થાય છે. થર્ડ વન, વિચ વન ઇઝ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ કાળજી રાખજો સ્ટુડન્ટ્સ, બિકોઝ આ ટોપિક પર ખાસ ફોકસ થાય છે કોમ્પિટિટિવમાં. દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું અધિશોષણ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ઇલેક્ટ્રિકલ ડબલ લેયર વિશે પણ વાત કરવાના છે તો તેમાં પણ આ જે ટોપિક જે છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે. દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું અધિશોષણ એટલે શું? તો સામાન્ય રીતે કલિલ કણો જે છે તો તે પોતાના લેટાઇસ સાથે સમાન હોય અને જેનું પ્રમાણ વધારે હોય તેવા આયનોનું દ્રાવણમાંથી અધિશોષણ કરવાની વૃત્તિ ધરાવે, જેને પસંદગીયુક્ત આયનનું અધિશોષણ કહેવામાં આવે છે. તમને નહીં ખબર પડી, પણ તમે કલિલની બનાવટ દરમિયાન પેપ્ટીકરણ પ્રોસેસ જોયેલી. તો પેપ્ટીકરણ પ્રોસેસ જે છે તો પેપ્ટીકરણ પ્રોસેસમાં આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડના તાજા બનાવેલા અવક્ષેપ લીધેલા. અંદર આપણે ફેરિક ક્લોરાઇડ જે વિદ્યુત વિભાજ્ય છે તેનું અલ્પ પ્રમાણમાં ઉમેરેલું. તો ત્યારે ફેરિક હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ સાથે કોમન હોય, સમાન આયન હોય તેવો ફેરિક ક્લોરાઇડનો કયો હતો? Fe+3 આયન હતો. એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડના જે અવક્ષેપ છે તેની સપાટી પર ફેરિક આયન, ધેટ વિચ વન ઇઝ કોમન, તો તેનું અધિશોષણ થતું હતું.
તો આ જે અધિશોષણ છે તેને શું કહેવાય? પ્રિફરન્શિયલ એબ્ઝોર્પ્શન ઓફ આયન, એટલે કે પસંદગીયુક્ત આયનનું અધિશોષણ કહેવાય. આમ કલિલ કણો પોતાના લેટાઇસ સાથે સમાન હોય અને જેનું પ્રમાણ વધારે હોય તેવા આયનોનું દ્રાવણમાંથી આપમેળે અધિશોષણ કહે છે, જેને પસંદગીયુક્ત આયનનું અધિશોષણ કહેવાય. તમારે વધારે આનું ડિટેલમાં જવું હોય તો હું અત્યારે તમને સમજાવીશ, પણ આના પર જાવ તે પહેલાં તમારી પાસે પેપ્ટીકરણ, જે પેપ્ટાઇઝેશન પ્રોસેસ છે, તેનો કન્સેપ્ટ એકદમ થરોલી સોલ્વ થઈ ગયેલો હોવો જોઈએ. સો ધ કોલોઇડલ પાર્ટિકલ usually absorb those kind of ion which are in excess and which are in common to its own lattice. કે આપણે વાત કરીએ કે હું સપોઝ સિલ્વર આયોડાઇડના સોલ્વ મેળવતા હતા, કે આપણે AgNO3 ની KI સાથે પ્રક્રિયા થતા સિલ્વર આયોડાઇડના સોલ્વ મેળવાતા હતા. તો એમાં જો હું AgNO3 અંદર નાખું તો એની સપાટી પર Ag પ્લસ આયન એબ્ઝોર્બ થતા હતા અને ધન સોલ્વ મળતા હતા. અને જો હું અંદર KIનું દ્રાવણ નાખું તો I માઇનસ આયનનું અધિશોષણ થતું હતું અને ઋણ સોલ મળતા હતા. આમ ધન સોલ બનશે કે ઋણ સોલ બનશે, ઓર ધન સોલ મેળવવું છે કે ઋણ સોલ મેળવવું છે, that is depend upon the method of processing, કે મેથડ ઓફ પ્રિપરેશન, કે બનાવટ પદ્ધતિને આધારે બનતો સોલ ધન હશે કે બનતો સોલ ઋણ હશે તે નક્કી કરી શકાય છે. તો એ કેવી રીતે થાય? તો ધન સોલ અને ઋણ સોલ અને કયા આયનનું પસંદગીયુક્ત અધિશોષણ થશે, તો ધેટ વિલ ડિપેન્ડ અપોન ધ મેથડ ઓફ પ્રિપરેશન, એટલે એ બનાવટની પદ્ધતિને આધારે આપણે નક્કી કરી શકીએ. હવે આ પ્રિફરન્શિયલ એબ્ઝોર્પ્શન ઓફ આયન ને આધારે ધન સોલ અને ઋણ સોલનું નિર્માણ એ બહુ મોટો ટોપિક છે. ધેટ મીન્સ એને એક્સપ્લેન કરવા માટે વી નીડ 2 to 3 એક્ઝામ્પલ. તો આજના લેક્ચરમાં આપણે એ એક્સપ્લેનેશન નથી જોતા, પરંતુ ટોપિકને આપણે અહીંયા સ્ટોપ કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રિફરન્શિયલ એબ્ઝોર્પ્શન ઓફ કોમન આયન તે જોઈશું અને સાથે સાથે નીટની એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાયેલો છે તેનું એક્સપ્લેનેશન પણ જોઈશું. અને એની સાથે આપણે એ ટોપિકને ત્યાં પ્રિફરન્શિયલ એબ્ઝોર્પ્શન એટલે પસંદગીયુક્ત આયનવાળા અધિશોષણ જે છે તે ટોપિકને આપણે ત્યાં સ્ટોપ કરશું. નીટ માટે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, એટલે અહીંયા હું તમને 5-1 મિનિટમાં એક્સપ્લેન કરીને ટોપિકને અહીંયા સ્ટોપ નહીં કરી શકું. તો ટોપિકને આપણે ડિટેલમાં શીખવાના છે, તો એટલા માટે ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.